हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। श्री राम जय राम, जय जय राम। 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 हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे आदि शक्ति। श्री राम जय राम, जय जय राम। 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 बोलिए भागवत स्वरूप भगवान की जय। हे परमात्मा, श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। कर्म प्रधान विश्व करि राखा, जो जस करी सो तस फलु चाखा। मंगल मूर्ति मारुति नंदन, सकल अमंगल मूल निकंदन। मंगल मूर्ति मारुति नंदन, सकल अमंगल मूल निकंदन। पवन तनय संतन हितकारी, हृदय विराजत अवध बिहारी। मंगल मूर्ति मारुति नंदन, सकल अमंगल मूल निकंदन। जय हनुमन्ते नमो नमः। जय हनुमन्ते नमो नमः। श्री राम दूते नमो नमः। जय हनुमन्ते
નમો નમઃ. શ્રી રામદૂતે નમો નમઃ. હનુમંતે નમો નમઃ. જય જય હનુમંતે નમો નમઃ. વાલા ભક્તો, આ ઉનાળો ગ્રીષ્મ ઋતુ એના કારણથી હિમાલય એનો બરફ એ પીગળવાનું, દ્રવીભૂત થવાનું અત્યારના સમયમાં ઝડપથી અને વધારે પ્રમાણમાં થાય છે. એટલે ગંગાજીમાં વધારે જલ હોય છે. શિયાળાના સમયમાં, ઠંડીના સમયમાં બરફ એ જામી જાય છે. જળને બદલે બરફ જામેલો રહે છે. દ્રવીભૂત હિમાલય એ થતો નથી, અર્થાત પીગળતો નથી શિયાળાના સમયમાં. એટલે ગંગા એમાં શિયાળાની ઋતુમાં જલ બહુ જ ઓછું રહે છે, ઘટી જાય છે. એનું કારણ સૂર્યનારાયણ ભગવાન એનો તાપ ઉનાળામાં વધારે હોય એટલે બરફને પીગળાવી નાખે છે. આવી રીતે બરફ પીગળે એટલે બરફમાંથી જલ વહેવા માંડે, દ્રવીભૂત થાય છે. ઉનાળામાં ચોખ્ખું જલ ગંગામાં વધારે રહેતું હોય છે. વાલા ભક્તો, ઉનાળામાં પવિત્ર બનવામાં અને પાપનો નાશ કરવામાં વધારે સરળતા રહે છે. જલ વધારે હોય છે એટલે વધારે સરળતા. આવી જ રીતે વાલા ભક્તો, આપણા બધાના હૃદયમાં આ કથા ગંગા એ આપણને શુદ્ધ મળે. કેટલી મળે એ નથી જોવાનું વાલા ભક્તો. કથા શુદ્ધ, પવિત્ર અને નિયમ મુજબ પ્રભુની કૃપાથી
વધારે મળે તો હૃદય એ પણ આપણું પીગળે છે. આપણા અંદર હૃદયમાં બીજા તરફ કરુણાનો ભાવ જાગે છે. પરોપકાર કરવાની ભાવના વધારે જાગે છે. જો આપણને પ્રભુની કૃપાથી દિવ્ય કથા ભાગવતજી મળતી રહે તો આપણું જીવન એમાં ભક્તિ વધે છે, પ્રભુની કૃપા વધે છે. આપણા વર્તન એમાં આપણને સરળતા એનું પ્રમાણ વધે છે. પણ વાલા ભક્તો, આ કલી સમય એના કારણથી અત્યારે મોટે ભાગે કથા બહુ ઓછી, સંગીતના સાધનો અને સંગીતજ્ઞો એ વધારે ને વધારે સંગીત આપણને આપે છે. અને અમે વક્તાઓ પણ સતત કથા, દિવ્ય કથા, અમે પણ મનુષ્ય તો છીએ જ, એટલે નથી આપી શકતા આપને. એટલે દિવ્ય કથા, શુદ્ધ કથા જો ઓછા પ્રમાણમાં મળે તો આપણું હૃદય દ્રવીભૂત નથી થતું. પરોપકારની ભાવના, જીવનની ધન્યતા એ ઘટે છે. આપણને પણ કષ્ટ જુદા જુદા પ્રકારે આવી જાય છે વાલા ભક્તો. એટલે એમ કહેવામાં આવ્યું છે કે ભાગવતજીની કથા, અને એમાંય આ ઘણા વક્તાઓ તો હનુમંત શૈલીમાં કથાઓ કરતા હોય. એટલે કે પહેલા દિવસની કથામાં ચોથા દિવસની વાત પણ કરતા હોય છે. હવે આવા કારણથી જો હૃદયમાં કથા, ભગવાન એનો વાસ ન થાય તો કથા હૃદયમાં રહેશે નહીં, અને એના કારણથી આપણને ઘણી અસર થાય છે વાલા ભક્તો. કથા, દિવ્ય અને સંગીત બહુ ઓછું. અમારે વિરોધ નથી સંગીતનો, પણ કથા દરમિયાન ભજન, કીર્તન એ તો બધું અલબત્ત હોઈ શકે, પણ જો કથા વધારે મળે તો જ કૃપા વધારે મળે છે. પણ અત્યારે તો એવું છે વાલા ભક્તો કે અમે બધા વક્તાઓ અમારા અંદરના આનંદ, અંદરના પ્રેમ પ્રમાણે કથાઓ કરીએ છીએ. આયોજકો એને તો જેટલી મળે તેટલી કથા, બસ. એનાથી વિશેષ એમને કઈ બહુ આ વિષયમાં
નથી રસ. એ તો કહે છે કે જેટલું ધન અમે આપશું, પણ એ દિવ્ય કથા બહુ ઓછી મળે છે. માટે વક્તાઓ, શ્રોતાઓ એમનું હૃદય દ્રવીભૂત પીગળવાનું જો થશે તો અંદરથી કથા વધારે પ્રમાણમાં મળી શકશે. હૃદય શુદ્ધ રહેશે તો કથા આપના બધાના હૃદયમાં અસર કરશે અને કથાનો હેતુ, સંકલ્પ એ પણ પ્રભુની કૃપાથી સિદ્ધ થાય. એટલા માટે હૃદયના અંદરથી કથા નીકળે તો એની અસરકારકતા વધારે પ્રમાણમાં થાય છે. કથા એનું મહત્વ વધારે છે વાલા ભક્તો. ભજન કીર્તન એ તો નવા તો અનગિનત દરરોજ એટલા બધા બહાર પડે છે, પણ હૃદયને અસર કરે એવા ભજન કીર્તન અલબત્ત ઓછા પ્રમાણમાં. અને ભજન કીર્તન તો વાલા ભક્તો એ યુટ્યુબમાં સર્ચ કરવાથી એવા સુંદર સંગીત સાથે આપણને મળી શકે છે, પણ દિવ્ય કથા, હૃદય દ્રાવક કથા બહુ ઓછી મળે. અને કથા એટલા માટે જ વધારે પ્રમાણમાં કહેવી અને શુદ્ધ શબ્દોમાં વિષયાંતર કર્યા વગર કથા કરવી એવો અભિગમ એ અત્યારે કલયુગમાં ખાસ જરૂરી છે વાલા ભક્તો. નહીતર નાટક થઈ જાય, સંગીત ની મહેફિલ બની જાય, કથા બહુ ઓછી થાય. અને કથા કરવામાં સમય વધારેમાં વધારે આપવો, એનાથી સપ્તાહ દરમિયાન 2 અથવા 5 કથાઓ વધારે કહી શકાય. અને પ્રભુની કૃપા કથાથી જ થાય છે વાલા ભક્તો. વિષયાંતર કે નવી પેઢી, યુવાનો, કુટુંબ એની વાતો શક્ય તેટલી કથા દરમિયાન ઓછી કરવી અને વિષય કથા બસ, એના સિવાય બીજો કઈ ન લેવો એવો અભિગમ રાખવો એવું સૂચન
મોટે ભાગે વિદ્વાનો કરે છે. બનવાલી ઘનશ્યામ પીતવાસા મનોહરા કાંચી કલા પરુચિરો લસન મુકુટ કુંડલ ये मानवाः पापकृतस्तु सर्वदा सदा दुराचार रता विमार्ग गाः क्रोधाग्नि दग्धाः कुटिलाश्च कामिनः सप्ताहयज्ञेन कलौ पुनन्ति ते. એ દિવ્ય કથા, દિવ્ય શ્લોક. અને હવે આપણે પ્રભુની કૃપા કૃષ્ણનો જન્મ કરાયો, આપણે આનંદ આનંદ કર્યો છે વાલા ભક્તો. નંદ અને યશોદા એ અગાઉના જન્મમાં દ્રોણ નામે એક વસુ હતા અને ધરા નામે પત્ની હતા. બંને યજ્ઞ કાર્ય કરેલા. પોતાનું શરીર અગાઉના જન્મમાં યજ્ઞમાં હોમી દેવા તૈયાર થઈ ગયા. એવું તપ કરવા લાગ્યા. અંતે પ્રભુ પ્રસન્ન થયા છે. યજ્ઞદેવ ભગવાન એમણે કહ્યું છે, હું તમારો સંકલ્પ જાણી ગયો છું. તમારા મનમાં આદિશક્તિ પ્રાગટ્ય કરે અને એનું બાળ સ્વરૂપ તમને મળે અને બાળ લીલાનો આનંદ થાય એવી તમારી ઈચ્છા છે. એટલે હું હવે પછી પ્રાગટ્ય કરીશ, બાળ લીલા એનો આનંદ તમને અપાવીશ. જન્મની સાથે જ હું તમારે ત્યાં આવીશ. બાલ્યકાળ દરમિયાન તમને જુદા જુદા પ્રકારની લીલાઓ કરીને આનંદ આપીશ. આવું વચન, આવું વરદાન, અને એના કારણથી બીજા જન્મમાં નંદ અને યશોદા તરીકે જન્મ પ્રાપ્ત કર્યો છે વાલા ભક્તો. યશોદા કહે કે ગોપી, તું અહીંયા કેમ આવી છો? તારે ઘરે જા, ત્યાં પણ તારી જરૂર છે. પછી પાછી આવજે કાલે. પણ ગોપી કહે છે, આ ગોપી એ મહાલક્ષ્મીજી પોતે ગોપી બનીને આવ્યા છે. નંદ યશોદા
એમના સ્થાનમાં અને પ્રભુ પધાર્યા બાળ સ્વરૂપે, એટલે ગોપી સ્વરૂપ મહાલક્ષ્મીજી વૈકુંઠ ધામ છોડીને આવ્યા છે. યશોદાને કહે, માડી મને અહીંયા રહેવા દે, હું તારા ઘરના બધા કાર્યો કરીશ, વાસીદા કરીશ, મારે અહીંયા રહેવું છે. યશોદા કહે કે શા માટે તારે અહીંયા રહેવું? ત્યારે મહાલક્ષ્મી સ્વરૂપ ગોપી કહે, માડી તારે ત્યાં પધાર્યા છે ને એ લાલન, એ મારા પતિ છે અને હું એમની પત્ની છું. ત્યારે યશોદા કહે, પણ આવું કેમ બને? આવડા તારા પતિ હોય, તું આવડી મોટી સ્ત્રી ગોપી. નંદ યશોદા એ બધાને બહુ જ આપે છે, જેને જે જોઈએ તે આપે અને આનંદ કરાવે છે. મહાલક્ષ્મીજી ગોપી બનીને આવ્યા, પણ એમને રહેવાની ના પાડી ઈ જ આ નંદ અને યશોદાઓ. નહીતર કોઈ મહાલક્ષ્મીજી કે સુંદર સ્ત્રી એમને ના ન પાડે. મહાલક્ષ્મીજી એ નંદાલયની બહાર જઈને પણ દ્રષ્ટિ કરે છે. દ્રષ્ટિથી પણ એટલું બધું મળે કે ગમે તેટલું દાન કરે પણ કાંઈ ઘટે નહીં. એક ગોપીને એમ કહેવાય છે કે આરતી ઉતારવા માટે થાળી એ ચાંદીની આપી, એને તો હરખ થયો. બીજી ગોપી સામે મળી, એને કહે, મને યશોદાએ આ આરતી ઉતારવા ચાંદીની થાળી આપી છે, જો વધામણી તરીકે. અને ત્યારે બીજી ગોપી ઈ કહે, તને આ ચાંદીની થાળી આપી, પણ તું જોતો ખરી, આ મારી પાસે સોનાની થાળી એ યશોદાએ આપી છે આરતી ઉતારવા. આ તું તો આ ચાંદીની થાળી શા માટે તે લીધી? માગવી હતી ને? તો ગોપી કહે, હું પાછી જાઉં છું. યશોદાને કહે, માડી તમે મારા પહેલા એક ગોપીને સોનાની થાળી આપી અને મને ચાંદીની આરતી ઉતારવા માટે મને સોનાની થાળી જોઈએ. ત્યારે યશોદા એમણે કહ્યું કે ગોપી તું પણ લઈ લે, ત્યાંથી જો સોનાની થાળી પડી છે આરતી ઉતારવા. એ ગોપીએ સોનાની થાળી લીધી અને કહે, યશોદા
આ ચાંદીની થાળી અહીંયા મૂકું છું, બીજા કોઈને આપવા થશે તમારે. ત્યારે યશોદા કહે, એ ગાંડી, આ ચાંદીની થાળી એ તું લઈ જા, બીજા કોઈને આપજે. અમારે તો પ્રભુની કૃપા ઘણું છે. એક ગોપીને 9 લખો હાર એમ કહેવાય એવો હાર, કિંમતી હાર આપ્યો છે. એ હરખાતી હરખાતી જાય છે. એને પણ બીજી ગોપી મળે અને કહે કે આવો તને હાર આપ્યો, આ 9 લખો કિંમતી હાર, પણ તું જોતો ખરા મને આ કેવો હાર આપ્યો છે. આ હીરા, રત્નો, સુવર્ણ એનો હાર મને આપ્યો છે. એ ચંદ્રાવલી હાર મને આપ્યો, જોતો ખરા. ત્યારે પેલી ગોપીને થયું કે હું તો છેતરાણી, પાછી ગઈ. યશોદાને કહે, માં, મને પણ ચંદ્રાવલી હાર આપો. આ ચંદ્રાવલી હાર બહુ કિંમતી, બહુ કિંમતી કહેવાય છે. એમાં ઘણું ઘણું હોય છે. હવે આપણને તો એ બહુ વિષય કે એ આપણને બહુ ખબર ન હોય, પણ આ તો ભાગવતકારો લખે. અને આપણે બધાય ઘણી વખત એવું સાંભળીએ પણ છીએ કે એને ચંદ્રાવલી હાર કીએ. એના વિશે તમે સાંભળ્યું તો હશે જ કે અગાઉ એને ચંદનહાર પણ કહેતા. એટલે ઘણી વખત સ્ત્રી એમના પતિને કહેતી હોય, સાસરામાં કહેતી હોય, માવતરમાં કહેતી હોય કે તમે મારા માટે ચંદનહાર લઈ આવો. આપણી પાસે તો ઘણું છે. એ વાત એવી રીતે કહી છે, જટ જાઓ ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. ચંદનહાર લઈ આવી દો તો જ ઘૂમટો ઊંચો કરીશ, મુખ દિખાઈ કરાવીશ. આમ દિવ્ય લીલાઓ અને એના કારણથી યશોદા નંદ એ આનંદ કરે છે, બધાને આનંદ કરાવે છે. લાલન પધાર્યા છે. ગોકુળમાં ઇન્દ્ર, દેવો, મહાદેવ, બ્રહ્માજી એ અંતરિક્ષમાંથી આવી ઉદારતા નંદ યશોદાની એ જોવે, આનંદ અનુભવે છે. કુબેરજી એ પણ વારે વારે આવે જોવા, પાછા જાય, પાછા આવે. ત્યારે કુબેરજીને પૂછ્યું છે કે તમારે કઈ મૂંઝવણ છે? આટલું બધું દાન આપે છે તો એમાં તમે વારે વારે વયા જાઓ, પાછા આવો. ત્યારે કુબેરજી કહે કે હું
આટલું બધું આપે છે એ જોઈ અને મારો ખજાનો ચેક કરવા જાઉં છું કે કાંઈ ઘટતું તો નથી ને, આ બધું ક્યાંથી આવે છે, મારા ખજાનામાંથી તો નથી આવતું ને, એમાં તો કઈ ઘટાડો નથી થતો ને, તો અટકાવું એમને. ત્યારે ભગવાન મહાદેવ, બ્રહ્મા, ઇન્દ્ર, દેવો એ કહે છે, કુબેર, આ લોકો ઉપર મહાલક્ષ્મીજીની દ્રષ્ટિ છે અને એના કારણથી બધું જ અનેક ગણું મળે છે. એને તમારા ખજાનામાંથી કાંઈ લેવાની જરૂર નથી પડતી. મહાલક્ષ્મીજીની દ્રષ્ટિ જો થાય તો પણ આટલું બધું મળે. તો વાલા ભક્તો, હવે આપ વિચારો કે મહાલક્ષ્મીજીનો વાસ જો થાય તો શું ઘટે? મહાલક્ષ્મીજીની કૃપા આપણને બધાને પણ બહુ જ જરૂરી તો ખરી ને. બધા તમે ભક્તો, આપણે બધા કહીએ છીએ કે અમને બધું બહુ મળે, ઉત્તમ એવા સુંદર મહેલો, મકાન, સગવડતાઓ બધી, અને સેવકો, કામ કરવા વાળા, કે એક રજ પણ ન મળે ક્યાંય. એટલી ચોકસાઈ, એટલી ચોખ્ખાઈ, એવી સુંદર મજાની એ ઘરમાં લાદી કહેવાય તો લાદી, નીચે પણ એવા બિછાના કે રજ મળે જ નહીં, અને વારે વારે બધું ચોખ્ખું થાય. પણ એ તો પ્રભુની કૃપા થાય. તો ભક્તિ કરીએ તો પ્રભુ આવા વૈભવ પણ આપે છે. એની કથા આપણે પછી કહેશું. સુદામાને ઘણું ઘણું આપ્યું, એવા ભૌતિક સાધનો, એટલા બધા સુખ સગવડ વાળા મકાન, એવું ફર્નિચર, એ ભક્તિના કારણથી. કમાવા નથી જવાનું, કમાવા જવાથી એટલું બધું નથી મળતું જેટલું પ્રભુની ભક્તિ અને પ્રભુની કૃપાથી મળે છે. આ ભાગવત એ તો તમે જે માગો એ આપે છે વાલા ભક્તો. ગમે તેટલું માગો, ગમે તે માગો. આ ભાગવતજી, ભાગવત સ્વરૂપ ભગવાન એ કથાના કારણથી એટલી બધી કૃપા કરે છે. કથા પછી સાંભળવી, કહેવી કે આયોજન કરવું એનાથી. અને તમે જુઓ, ઘણી જગ્યાએ એવી કથાઓ પણ ચાલુ હોય છે. આ ચૈત્ર મહિનો છે, વારે વારે ઘણી જગ્યાએ આવી ગરમી, આવો તાપ, તો પણ મંડપ નીચે ભક્તો એ બપોરે આ 3, 3:30 વાગે પણ બસ બેસી જાય, નીકળી પડે કથા સાંભળવા. આવી કથા સાંભળે અને કથા કહે અને કથાનું આયોજન કરે, એને ધન્ય છે હો. એની ભક્તિને, એના પ્રેમને, અને એની ઉપર ભાગવત એ કેટલી કૃપા કરે છે. માગ્યા વગર પણ બધું જ આપે છે. સઘળા સંકલ્પો આ ભક્તોના, આયોજકોના, શ્રોતાઓના, વક્તાઓના એ પૂરા કરે છે ભાગવત ભગવાન. અને જુઓ તમે, એક જગ્યાએ કથા પૂરી તો પછી બીજી જગ્યાએ
તરત જ. અને ત્રીજી જગ્યાએ એમ આપણા એક ભક્ત, આપણા એક મિત્ર, આપણા એક કેવી સુંદર કથા આજના સમયમાં પણ એમની કથા રામનવમ ને દિવસે ચાલુ કરી અને એમનો સમય જુદો છે. આપણે પણ ત્યાં જઈએ છીએ અને એ કથા એ સાંભળીએ છીએ. તો એવા તાપ, એવા સમયમાં યજમાન એટલા બધા સગવડતાના સાધનો મૂકે કે ઠંડી હવા ફેંકે અને કથા, એને એટલો બધો પ્રેમ આયોજનમાં કે જરાય લોભ નથી કરતા. આ નંદ યશોદાની જેમ બધાને આ ભાગવત ભગવાન ભક્તિના કારણથી બધું આપે છે, શ્રદ્ધા હોય છે. એક બાત लिख लो मेरे भाई, पंडितो कहे छे पंछी पानी पीने से घटे न सरिता नीर, दान किए कुछ ना घटे सहाय करे रघुवीर. आ रघुवीर, या रामजी, या हनुमानजी, ए कोई पण स्वरूपे प्रभुનું प्रागट्य થાય એ આદિશક્તિ, એ આ ભાગવત એ પણ આદિશક્તિનું જ સ્વરૂપ છે. રામ એ પણ આદિશક્તિનું જ સ્વરૂપ છે. કૃષ્ણ એ પણ આદિશક્તિનું જ સ્વરૂપ છે. મહાદેવજી એ પણ આદિશક્તિનું જ સ્વરૂપ છે. વાલા ભક્તો, જોગીનો વેશ ધારણ કરીને મહાદેવજી એ લાલનના બાળ સ્વરૂપના દર્શન કરવા આવ્યા છે. પણ જોગી સ્વરૂપ જોઈ યશોદાએ કહ્યું છે કે હું તમને દર્શન નહીં કરાવું. લાલો એ તમારાથી ડરી જાય. આટલો બધો લાલન તરફ યશોદાને પ્રેમ છે. જોગી સ્વરૂપે કહ્યું, માળી આ લાલન, આ લાલો તારો ડરે એવો નથી, પણ એ એક દ્રષ્ટિ કરે ને વક્ર તો 14 બ્રહ્માંડ એ ધ્રુજી ઉઠે છે. બધા જીવો ધ્રુજી ઉઠે એવો આ લાલો છે. આ કોઈ સામાન્ય બાળક નથી, એ કઈ ડરે એવો નથી. એની કૃપા જોઈએ અમારે. ત્યારે યશોદા એમણે ઈશારો કર્યો. ગોપીઓ આવી અને થાળમાં હીરા, મોતી, સુવર્ણ એ હતા અંદર. ગોપીઓ થાળ લઈને હાજર થઈ. યશોદા કહે, મહારાજ આ બધું લઈ જાઓ, પણ તમે જાઓ, મારો લાલો તમારાથી બી જાય, હું તમને એના દર્શન નહીં કરાવું. ત્યારે જોગી સ્વરૂપ મહાદેવજીએ આમ હાથ કર્યો અને વાલા ભક્તો એ ગોપીઓની પાસે હતા આ થાળ, એમાં જે કઈ હતું સુવર્ણ, રત્ન, હીરા, મોતી, એમાં અનેક ગણો વધારો થવા માંડ્યો, દેખાય એમ. અને એટલો બધો વજન વધ્યો કે ઉપાડી ન શકે ગોપીઓ, અને બધું નીચે પડી ગયું. યશોદાએ જોયું, આટલું બધું અંતરિક્ષમાંથી તમે આપી શકો? યોગી સ્વરૂપે કહ્યું, માડી આવું બધું તો
અમે અનેક ગણું આપી શકીએ, તમે તો શું આપો છો? મહાદેવજીને થયું કે યશોદા માની જાય તો સારું, પણ યશોદા માન્યા નથી. ત્યારે મહાદેવજી એમણે કહ્યું, માળી અમે અહીંયા જ બેસશું, લાલન બહાર નીકળશે ત્યારે તો દર્શન કરાવશો ને. યશોદા પણ જીદ કરે છે કે અમારા આ નંદાલયમાં ઘણાય દરવાજા છે, તમે અહીંયા બેસો તો એ પેલા દરવાજાથી અમે એમને બહાર જવા દેશું રમવા, તમને દર્શન નહીં કરાવીએ. હવે યશોદાની જીદ. પણ શું થાય? અને જોગી સ્વરૂપ એ પણ દર્શન કર્યા વગર તો જવાના નથી ખાલી હાથ. એની પણ જીદ, જોગી હઠ, સ્ત્રી હઠ અને બાળ હઠ, રાજ હઠ એ આપણે માનવી જ પડે. લાલન એમણે તો રડવાનું ચાલુ કરી દીધું કે એમને આ મહાદેવજીને મળવાની, દર્શન કરવાની ઈચ્છા તો હતી જ, પણ યશોદા સમજી શકતા નથી. હવે લાલને અંદર રડવાનું ચાલુ કરી દીધું. યશોદા તો મૂંઝાણા કે કેમ શાંત થશે. ગોપીઓ કહે, માં એને નજર લાગી છે કોઈ એવી ભારે, એટલે એ રડે છે. ત્યારે યશોદાએ કહ્યું કે જાઓ તમે બહાર નજર ઉતારવા વાળાને બોલાવી આવો. ત્યારે ગોપીઓએ પૂછ્યું, જોગી સ્વરૂપને કે તમને નજર ઉતારતા આવડે છે? એ કે હા, એવી નજર ઉતારું કે ક્યારેય પછી એ નજર લાગે જ નહીં, જિંદગીમાં નહીં. અને મહાદેવજી આવ્યા. યશોદા પણ હવે શું કરે? એને કહ્યું, જુઓ દર્શન કરી લો બાળ સ્વરૂપના અને નજર ઉતારી દો. જોગી સ્વરૂપે કહ્યું, માળી એમ નજર ન ઉતરે, મારા હાથમાં આપો લાલન, હું એમને મારી ગોદમાં રાખું અને હું નજર એના ઉપર કરું એટલે એની નજર ઉતરશે. બાળ સ્વરૂપ એમને હાથમાં લીધા. જોગી સ્વરૂપ મહાદેવજીએ ગોદમાં રાખ્યા. સંતોષ પૂર્વક દર્શન કર્યા છે. હરિ અને હરનું મિલન થયું અને અંતરિક્ષમાંથી બધા પણ આનંદ કરે છે. આ દિવ્ય લીલા પ્રભુની નિહાળે છે.
અંતના એમણે રસ્તો બતાવ્યો છે કૌંસને કે હું જાઉં અને જેટલા જન્મ પામ્યા હોય એવા એવા બધાય બાળકોને લઈ જાઓ, ત્યાં જઈને સ્તનપાન પૈપાન કરાવવાના બહાને સ્તન ઉપર ઝેર લગાવું અને એનું પાન કરાવી દઉં અને એનું મૃત્યુ થાય અને તમારો કાળ પણ એમાં મૃત્યુ પામી જશે. પણ બધાએ કહ્યું, તને કોણ આવવા દે? તારું દેખાવ કેવો છે? રાક્ષસી જેવો. એ તમને ખબર હોય ને કે સ્ત્રીઓ એનો ઘણાનો દેખાવ એવો હોય રાક્ષસી જેવો, કે દાંત પણ બાયણે નીકળેલા હોય, મોઢું પણ એવું એવું, એના બધા કપડાએ એવા, એવો દેખાવ કોઈ પસંદ ન કરે. પણ આ અત્યારની સ્ત્રીઓની વાત નથી. આ જમાનામાં તો, આ સમયમાં તો નાનપણથી જ બાલિકાઓ, સ્ત્રીઓ એટલું બધું ધ્યાન રાખે પોતાના ચહેરાનું અને સુંદરતા દેખાડવા માટે કે બહુ ખર્ચાઓ અત્યારે થાય. એમાં અમારો વાંધો નથી મેરે ભાઈ બહેન, તમે ગમે તે રીતે આનંદ કરી શકો અને સુંદર રહેવું, સ્વચ્છ રહેવું, ચોખ્ખું રહેવું, બીજાને ગમે એવું દેખાવ કરવો, તો એ નિંદા પાત્ર નથી વાલા ભક્તો. પ્રભુએ પૈસા, ધન, સેવકો આપ્યા હોય તો એનો ઉપયોગ તમે કરો. અને ઘણી જગ્યાએ થાય જ છે ને. અમે ના પડશું તો કઈ તમે અટકવાના નથી. અહીંયા જુઓ, અને આપણે કૃષ્ણ જન્મ કર્યો, રામ જન્મ કર્યો, આ ગોપીઓ, સ્ત્રીઓ તો કેટલી મોટી સંખ્યામાં આવી, કેટલી મોટી. પુરુષો તો બહુ ઓછા, અને એ માથે બાંધ્યું હોય તો બાંધ્યું હોય, અને મોટે ભાગે કપડા પણ કાલે પહેર્યા હોય એવા જ. આપણે કીધું હતું કે તમે કેસરી વસ્ત્ર રામ જન્મ સમયે અને કૃષ્ણ જન્મ સમયે પીળા વસ્ત્રો. પણ જુઓ ને, પુરુષો કોઈ અને આ સ્ત્રીઓ જુઓ, આજે પણ આ કેવા મજાના સુંદર પીળા વસ્ત્રો. અને ગોપીઓ, સ્ત્રીઓ એ ઘરે જઈને કે અમને લાવી આપો પીળા વસ્ત્ર બજારમાંથી, અને કેવા સુંદર. અને બ્યુટી પાર્લરમાં જઈ એવા એવા શણગારો સજીને આ મહિલાઓ પણ કેવી રીતે જુઓ આનંદથી. તો એનું નામ પ્રભુની કૃપા. અને પ્રભુની કૃપા હોય તો બધું સગવડતા મળી શકે. તો આ ભોગવવામાં કઈ એવું નથી હો, ના નથી પાડતા અમે. અરે આનંદ કરો મેરે ભાઈ, ગમે તેમ. અને ખર્ચો કરવાનું ધન ભગવાને આપ્યું છે તમને, તો તમે તમારી રુચિ મુજબ સૌંદર્ય પ્રસાધનોના સાધનો એમાં પણ તમે ખર્ચ કરો. તમારા ઘરના લોકો પણ ઉદારતાથી તમને આપે છે ધન, તો એમાં વોટ ઇઝ રોંગ? પણ તકરાર કરીને મેળવવું, ઉધાર લઈને મેળવવું,
અને એવો બિનજરૂરી ખર્ચો કરવો એ નથી કરવાનો. પણ સુંદરતા એ તો પ્રભુને પ્રિય છે. એટલે પૂતનાએ કહ્યું કે હું મારું શરીર એવું સુંદર બનાવી દીધું. એમણે વેશ એવું સ્વરૂપ કે સુંદર ગોપી બની ગયો. આવી સુંદર ગોપી કોઈ બીજી ન મળે. એટલી સુંદરતા વાલા ભક્તો, એવો શણગાર બધોય પૂતનાએ કર્યો કે એને કોઈ અટકાવે નહીં. ગમે તેવા વેશમાં કોઈ આવે, સાવ એવા કપડા, સાવ એવો ગંદકી, આ બધું, તો એને આપણે કથામાં આવવા દેશું? એને આપણે તરત કહેશું કે મહારાજ આપને શું જોઈએ, ચાલો તમને જે જોઈએ એ આપીએ. એમ કરીને એને મંડપમાંથી બહાર લઈ જશું. પણ સુંદર એવી સ્ત્રીઓ શણગાર સજીને આવે અને એવી સુંદર ગાડીઓ, કાર પોતે ડ્રાઇવિંગ કરે અને આવે, તો આપણે બધા એમને જોઈને જ ઊભા થઈએ, સ્વાગત કરવા જઈએ કે પધારો પધારો પધારો, આપ કથામાં બેસો, કથા સાંભળો શાંતિથી, અવાજ કર્યા વગર. આ સોફા માટે અને આ ઉત્તમ સગવડ અમે આપી છે. તો આ સુંદરતાનું મહત્વ, શણગારનું મહત્વ છે. અને પ્રભુ કૃપાથી હોય સગવડ તો બધું શા માટે ન કરીએ? આનંદ તો કરવાનો. જીવનમાં આનંદ કરવા માટે તો આ બધી કથાઓ કરાવીએ છીએ. ભગવાન પાસે બધું જ, અને આપણે જે ઈચ્છા હોય એ આ ભાગવત ભગવાન પૂરી કરે જ છે. માગવાની જરૂર એટલા માટે નથી કે ભગવાનને બધી ખબર હોય છે કે કોને શું જોઈ છે. એટલે બધું જ ભગવાન માગ્યા વગર જાણી અને આપે છે. પૂતના એ પણ સુંદર બની ગઈ અને એવું સ્તન ઉપર ઝેર લગાવ્યું હતું. હવે આપણે તો ખબર નહીં ભાઈ એ ઝેર કેવું હોય છે, પણ ઝેર અતિ અસરકારક હોય એવી વાત એ સંભવિત ન હોય તો ન કરવી, એમ કહેવામાં આવ્યું છે. કે ઝેર એટલે ઝેર, અને આમ ઝેરના ઘણા પ્રકાર હોય છે. કે એક સળી, એક સોય નાની અણીવાળી, એક ટાંકણી, એમાં દ્રાવણમાં ઝેરમાં બોળી અને જીભ ઉપર લગાડવાથી આટલા ઝેરથી તરત મૃત્યુ થાય. આવા ઝેરે આવે છે. અને એવા ઝેર પણ હોય છે કે જે એ તમે પીઓ તોય ઉલટાની આનંદ થાય, મજા આવે, અને એની અસર અમુક સમય પછી થાય અને ધીમે 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 અસર થાય, પછી એનું મૃત્યુ થાય. આવું, અને કદાચ આપણે તો કથામાં જુદા જુદા પંડિતો જુદી જુદી કથાઓ એ કરે છે, પણ સત્ય અને સંભવિત કથા એ એવી કે ઝેર એને એને એમ કહેવાય કે સ્લો પોઈઝન હોય ને, ઈ ઝેર લગાડ્યું અને બાળકો પાસે જાય
પૈપાન કરાવે, પાછું આપી દે, પાછી વહી જાય. પછી તરત બાળકનું મૃત્યુ ન થાય, નકર તો બોલાવે, પકડાવે, જવા ન દે, ખબર ન પડે કે આ ઝેર પાઈ ગઈ પૈપાન કરવાના બહાને. અને અમુક સમય જાય એટલે બાળક મૃત્યુ પામે ઝેરની અસરથી. એટલે પછી એમ થાય કે બાળક કેમ મરી ગયું. બધા કે અમારે એવું થયું, અમારે એવું થયું. પણ આ કહેવાય, એ અમારા કહેવા મુજબ આ સ્લો પોઈઝન કહેવાય. એટલે અને નંદાલયમાં આવી પૂતના, તો ઈ પેલા તો 10,000 બાળકો એમને આવી રીતે સ્લો પોઈઝન નો ડોઝ આપી અને મારી નાખ્યા છે. પૂતનાએ આ ભગવાન પ્રભુની પાસે આવી યશોદા એમણે કહ્યું કે તમે, કે હું લાલાની માસી. અને પૂતના એને એવી સુંદર દેખાતી હતી, એને કોઈ કઈ પૂછે નહીં કે સારું હશે, અમને ખબર નહીં હોય, બેસો. અને આ લાલન, યશોદા તો લાલનને મૂકી અન્ય કાર્યમાં વળગી ગયા. પૂતનાએ જોયું લાલો એકલો જ છે હવે, એટલે એવી રીતે એમણે લાલનને ઉઠાવ્યો અને ગોદમાં લીધો. કેવી રીતે એનું વર્ણન ભાગવતકારોએ કર્યું છે. વિબુધ્યતામ બાલકમ આરિકાગ્રહમ ચરાચર આત્મા અસની મિલિતે ક્ષણ અનંતમાનો મારો પયદ અંકમ યથોર્ગમ સપ્તમ બુદ્ધિ અજસુ જુદ્ધિ તસ્મિન સ્તનમ દુર્જરવીર્ય મૂલ બળમ ખોરાક અમાદાય શિશોર્દાવથ ગાઠમ કરાભ્યામ ભગવાન પ્રચિઅયતત પ્રાણૈ સમમ રોષ સમન્વિત અપિબાત. આ થોડો અઘરો શ્લોક છે, સમજવામાં તો બહુ અઘરો, પણ એ તો આપ પાછી કથા રિપીટ કરી અને ભાગવત ખોલીને જોશો તો આ શ્લોક એ તમને ચોક્કસ સમજાઈ જશે. આપણે પણ આ કથાનું પ્રસારણ કરીએ છીએ. યુટ્યુબમાં સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા તમને મળશે. તમારે રિપીટ કરીને આ શ્લોક એ સમજી શકાશે. આ અમારા માટે અઘરો તો પડે જ છે, પણ પ્રભુની કૃપા થાય, ભક્તિ વધે એટલે સમજાય અને સરળ બને છે. આનો અર્થ એવો પણ છે કે પૂતનાએ જોયું લાલો એકલો છે, કોઈનું ધ્યાન નથી, એટલે જલ્દી એમણે ઉપાડ્યો અને ગોદમાં લીધો. અને પછી પૂતના એની અસર કેવી થઈ કે
આપણે પણ ઘણાય દોરડું સમજીને ઉપાડીએ, વાસ્તવમાં દોરડું ન હોય પણ હરફ હોય, અને પછી ખબર પડે કે આ દોરડું નથી, આ તો સરપ છે, તો કેવું ધ્રુજવા માંડે, કેવો ભય લાગે. એવું જ આ પૂતનાને થયું કે ગોદમાં તો લીધો લાલન, પણ પછી તો એને થયું કે આ ભગવાન શ્રી હરિ છે. ચરાચર બધા જ જીવોના આત્માની અંદર એ આ જ છે. આ કોઈ સામાન્ય બાળક નથી, અને હવે મારું શું થશે, એવો ભય લાગ્યો. પૂતનાએ લાલનને પૈપાન કરાવવાના બહાને એનું મૃત્યુ કરવા આવી હતી. એટલે પ્રભુએ લાલને પોતાના નેત્ર, પોતાની આંખ એ મિલાવી નથી, એમને દ્રષ્ટિ નથી આપી. વાલા ભક્તો, આપણે જો કોઈની સાથે નજર મિલાવીએ, આંખથી આંખ મળે, તો એમ કહેવામાં આવ્યું છે કે આપણા અંદરના વિચાર, આપણા અંદરના ગુણ એમાં ટ્રાન્સફર થઈ જાય, અને એમના અંદરના વિચાર, એમના અંદરના દુર્ગુણ આપણી અંદર આવી જાય. એટલે પ્રભુ આવી રીતે આપલે ન થાય એટલા માટે પ્રભુએ દ્રષ્ટિ નથી આપી, આંખો બંધ કરી દીધી છે. અને બીજો પણ અભિપ્રાય એવો મળે છે કે જેમ કડવી દવા પીવી પડે, અને ત્યારે આપણે આંખો ખુલ્લી રાખવાને બદલે આંખો બંધ કરીને પી જાય, તો હું કઈ કડવાની ઓછી અસર કરે. પણ એક માન્યતા છે કે દેખા વગર જો આપણે પી જાય તો એ પી શકાય, અને જોઈને આપણે પીવાથી એ પીવાની ક્રિયા એમાં રુચિ નથી રહેતી. એટલે પરાણે પીવી પડે, માટે આંખો બંધ કરીને પીવાની. એટલે પ્રભુએ આંખો બંધ કરી દીધી છે. બીજો અભિપ્રાય એવો આપ્યો છે કે પ્રભુ વિચારે કે આ મને ઝેર પાઈને મારવા આવી, આ એની પાસે છે તો ઝેર, પૈપાન નથી કરાવતી, ઝેર પાન કરાવવા આવી છે. તો ઝેર એ તો મહાદેવજીને, અને એનું કામ છે આ ઝેર પીવાનું. મારું કામ તો મક્ખન, દૂધ, એવું મને તો જોઈએ. એટલે મહાદેવજીને સ્મરણ કરવા, પ્રાર્થના કરવા આંખો બંધ કરી પ્રભુએ લાલને એવું કહ્યું છે. અને પ્રભુ એવું જાણવા માંગતા હતા કે આટલી હિંમત કરવા વાળી આ છે કોણ, અગાઉના જન્મમાં એ કોણ હતી, એ જાણવા માટે પણ સમાધિ અવસ્થા ધારણ કરવા આંખો બંધ કરી. આમ ઘણા કારણો પ્રભુએ આ બતાવ્યા છે, ભાગવતકારોએ બતાવ્યા છે કે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા છે. અને પછી તો
પૂતના એનું દૂધ પણ પ્રભુએ ખાલી કરી નાખ્યું, ખૂન ચૂસવા લાગ્યા છે, લોહી પણ ચૂસવા લાગ્યા. હવે અંદરથી શક્તિ, લોહી બધું પ્રભુ ચૂસી ગયા. ત્યારે એને કષ્ટ થવા માંડ્યું પૂતનાને, અને પછી મૂળ રૂપમાં આવી ગયો. જ્યારે આપણને કષ્ટ થાય ને અંદરથી કે બહારથી, ત્યારે આપણે પણ આપણા મૂળ સ્વરૂપમાં આવી જાય, આપણો મૂળ સ્વભાવ એ પ્રગટ થઈ જાય અને ગમે તેવું બોલવા માંડીએ, રાડો પાડવા માંડીએ, અપમાન કરવા માંડીએ. આ મૂળ સ્વરૂપ. એમ પૂતના પણ પછી તો રાડો પાડવા લાગી. દર્દ સહન ન થયું એટલે પૂતના એ રાક્ષસી સ્વરૂપમાં આવી ગઈ અને કહેવા લાગી, છોડી દે, છોડી દે લાલા, મુંચમામ, મુંચમામ, મને છોડી દે. આ એવો સુંદર ભાવ ભાગવતકારો એ બતાવ્યો છે કે લાલન કહે, મને એકવાર હું પકડું કોઈ જીવને, એકવાર હું શરણું આપું કોઈ જીવને, તો હું એમને પછી છોડતો નથી. એમને કાયમ હું શરણમાં રાખું છું, એમને સ્વીકારું છું. અને ત્યારે પ્રભુ એમણે કહ્યું છે કે મને મારી માએ પકડતા શીખડાયું છે, છોડતા નહીં. અને હું, પ્રભુ કહે છે, સ્વાર્થી નથી કે હું મારો કામ પૂરું થઈ જાય એટલે હું છોડી દઉં, ધ્યાન ન આપું. પ્રભુ કહે છે કે હું ક્યારેય કોઈને છોડતો નથી. પ્રભુએ અંતે પૂતનાને દિવ્ય ગતિ આપી છે. વાલા ભક્તો, બધાએ આ કષ્ટ પૂતનાનું, અને એને એ તો મરી ગઈ, નીચે પડી, એવી વિરાટ રાક્ષસી. જંગલો પણ દટાઈ ગયા, જાણે એમણે વ્યવસ્થા પોતે પોતાના દેહને બાળવા માટે કર્યું ન હોય, નકર એટલા બધા લાકડા ક્યાં લેવા જવા. પણ ઝાડવાઓ પણ પાડી નાખ્યા. અને પૂતના એને પ્રભુએ સદગતિ આપી છે. નંદ બાવા તો હતા નહીં, વાર્ષિક કર ચૂકવવા મથુરા ગયા હતા. ત્યાં દેવકી વાસુદેવ બધાએ કહ્યું કે બાવા, તમારે ત્યાં આ લાલન, આ બાળ સ્વરૂપ હોય, એને એકલા મૂકીને ન અવાય. અમને તો અમંગળ થવાના એંધાણ દેખાય છે, તમે જલ્દી જાઓ. નંદ બાવા જલ્દી જલ્દી પાછા આવે છે ગોકુળમાં, અને પાદરમાં પહોંચે ત્યાં તો માનવ દેહ બળતો હોય એવું દેખાય છે. અને આટલી બધી જગ્યાએ માનવ દેહ એને બાળે છે. બાવાએ પૂછ્યું કે પણ બાવા, એક રાક્ષસણી આવી હતી, એવડી મોટી વિરાટ, હવે એને દેહના આ ટુકડા કરી અને બાળવામાં અત્યારે આવે છે.
આવી વિરાટ. અને એ લાલનને લઈ પૈપાન કરાવતી હતી, પણ એનું મૃત્યુ થયું છે આ રાક્ષસણીનું. ત્યારે બધાએ પૂછ્યું કે આ રાક્ષસણી તો એનો દેહ બળે તો દુર્ગંધને બદલે આ સુગંધ કેમ આવે છે? ત્યારે બધાએ કહ્યું કે આ બાળક સામાન્ય બાળક નથી, એ તો પ્રભુ સ્વરૂપ છે. અને એનો સ્પર્શ થયો શરીરને, એટલે એના કારણથી એના દેહમાંથી સુગંધ આવે છે. એ આ પૂતના એટલે જે પવિત્ર નથી, એ પૂત એટલે પવિત્ર, ના એટલે નથી, એને પૂતના કહેવાય છે. અને એ બલિરાજાની પુત્રી હતી રત્નમાલા. અગાઉના જન્મમાં એમણે જોયું કે બાળ સ્વરૂપ, બટુક સ્વરૂપ, વામન સ્વરૂપ બહુ સુંદર છે, તો આવો બાળક મળે તો એવી ઈચ્છા કરી. અને પ્રભુએ ભક્તના પરિવારના સભ્યોની પણ ઈચ્છા પૂરી કરવી એવો પ્રભુનો અભિગમ છે. એટલે એની ઈચ્છા પૂરી કરી. પછી જેને એવું વિચાર્યું કે આવો કપટી, આવું કપટ કરવા વાળો બાળક તો એને તો મારી નાખવો જોઈએ ઝેર પાઈને. તો પ્રભુએ બંને ઈચ્છાઓ પૂરી કરી. એ આવી કથા બતાવી છે. વાલા ભક્તો, લાલન એમણે એકવાર પડખું બદલ્યું પોતાની મેળે અને આનંદથી. ત્યારે બધાએ જોયું, યશોદાએ જોયું અને બધાને આનંદ થયો અને ઉત્સવો મનાવ્યા. ગોકુળમાં તો નંદાલયમાં બધાય વારે વારે દરરોજ અનેક વાર આવે, લાલનના દર્શન કરે, લીલાઓ કરે અને ખેલકૂદ કરે, આનંદ કરે બસ. અને ઉત્સવો મનાવવા માટે નંદ યશોદા એ તો કાંઈ ને કાંઈ બહાનું જ ગોતે હો, કે ગમે તે બહાનું ગોતે કે ઉત્સવ મનાવો. પડખું બદલું કે ઉત્સવ મનાવો, જન્મનું નક્ષત્ર આવ્યું તો કે ઉત્સવ મનાવો. બધા ભેગા થાય, રાસ લે, ઉત્સવો મનાવે અને શણગાર સજે છે. શણગારને મહત્વ બહુ આપ્યું છે. લાલનને પણ કપડાની જોડીમાં બાંધ્યો અને કપડાની જોડી એ કપડું એ ગાડું હતું, એના ઉપરના ભાગે આડું લાકડું હોય ત્યાં લાલનને રાખ્યા. આજુબાજુમાં બધી મટકીઓ રાખી, એમાં દૂધ, દહીં, મક્ખન એવું બધું રાખ્યું છે. અને લાલન જાગે અચાનક તો તરત આપવા થાય આ બધું. એટલે આવો શુદ્ધ સંકલ્પ છે યશોદાનો, ગોપીઓનો, લાલનને આનંદમાં રાખવાનો. લાલનને ત્યાં છોડી અને બધાય રાસ લેવા લાગ્યા છે. લાલન એકલા જોયા ત્યારે ગાડામાં એક દૈત્ય શકટાસુર એ પ્રવેશ કર્યો અને ગાડાને પ્રભુએ તો ખબર પડી ગઈ. એ
સપ્તાસુરનો વધ કર્યો છે. ગાડું ઊંધું પાડી નાખ્યું પ્રભુએ. પ્રભુ એ બધાનું ગાડું પોતે જ ચલાવે છે. આપણે બધાય કોઈનો સાથ નથી આપવાના. પ્રભુ એક જ આપણને સાથ આપશે. એવો બોધ આપ્યો છે આપણને બધાને કે એકલા આવ્યા એકલા જવાનું. કોઈનો સાથ નથી મળવાનો. અલબત્ત સ્વાર્થ આપણને એકબીજા તરફ હોય ત્યાં સુધી ટેકો મળે, સાથ મળે, પણ કાયમી સાથ ભગવાન સિવાય કોઈ આપતું નથી. એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. કાળજાની કેડીએ કાયા ના સાથ દે, કાળજાની કેડીએ કાયા નો સાથ દે, કાળી કાળી રાતડીએ છાયા નો સાથ દે. કાયા ના સાથ દે ભલે, છાયા નો સાથ દે ભલે, પોતાના જ પંથે ભેરું એ પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એક વધારે સુંદર પંક્તિ છે. આપણે એકલા નથી, તારો એકલો, એકલા જીવોને તારો આધાર એકનો, એકલા રહીને ભલે વેદના સહીને ભલે, એકલા રહીને ભેળો થાઉં રે સદાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. યશોદાજી એ પણ લાલનને શણગાર કરે ને ત્યારે બહુ સુંદર કીર્તનો ગાય છે. યમુના જળમાં કેસર ઘોળી લાડ સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. આપણે પણ આ રાસ લઈ શકાય, ભલે 1 મિનિટ, પણ આનંદ તો કરવો જ. હલકે હાથે અંગોલુથી લાડ લડાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. વસ્ત્રો અંગે રૂચી આપું પીળું પીતાંબર શામળા. યમુના જળમાં
કેસર ગોળી સ્નાન કરાવું શામળા તેલ સુગંધી નાખી આપું તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં કુમકુમ કેરા તિલક સજાવું કુમકુમ કેરા તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં અલબેલી આંખોમાં આંજુ અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં હસતી જાઉં વાતે વાતે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને એ નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા પગમાં ઝાંઝર છમ છમ વાગે કર્મા કંકળ વાલમાં કંઠે માળા કાનમાં કુંડળ ચીરે ચિતડું ચાલમાં અંગે યમુના જળમાં કેસર ગોળી યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા દાસના દાસની અરજી વાલા લેજો વેલી ધ્યાનમાં કઈ અરજી અંત સમયે દોડી આવી દર્શન દેજો વાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા અને એવી મજાની આ ગોપીઓ લાલનને શણગાર કરીને પારણિયામાં મૂક્યો છે. લાલન હસે છે અને ત્યારે પણ ગાય છે. આપણે આજે તો ગાવું જ બસ, અને બહુ આનંદ થાય છે ગાવામાં. અને તમારે રાસ લેવા ઊભું થવું ત્યાં ને ત્યાં, વારે વારે ન થાવ તો ચાલશે. અને આમાં તો આજે તો આપણે કૃષ્ણ એ તો હાલો, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે ગોકુળની ગોપી, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. સપ્તાસુર એમનો વધ કર્યો છે વાલા ભક્તો. એ દૈત્ય પછી તૃણાવ્રત એ વંટોળિયાના સ્વરૂપમાં આવ્યો. એનું પણ ગળું દબાવીને પ્રભુએ મૃત્યુ કર્યું છે.
ગોપીઓ પણ લાલનને બધું શીખવે છે. વાતે વાતે એ કે લાલા તારા કાન ક્યાં? કાન કોને કહેવાય? તો લાલન સીધા દોડીને ગોપીના ખોળામાં. ગોપીના કાન પકડે, આને કાન કહેવાય. એ કે તારા કાન કેમ નથી પકડતો? લાલન કહે મેં કે તારો ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે, તો હું મારા કાન પકડું? અપરાધ કર્યો હોય તો કાન પકડાય. અને ગોપી એ કે એ લાલા અહીંયા આ ટોપલી ગોબરની માંથી ભરી અહીંયા નાખી દે. આવી રીતે ટોપલીઓ તું ભરી અને નાખતો જા. લાલન કે પણ મૂલ્ય મહેનતાણું તો આપીશ કે પછી એમને? એ કે હા આપીશ. તો કેવી રીતે ગણતરી કરવી, હિસાબ કેમ રાખવો? ત્યારે ગોપી કહે એક ટોપલી નાખ ત્યારે હું તને ગોબરનો એક ટપકું કરી દઈશ મુખ ઉપર. આ ગોપી આવી રીતે આનંદ કરે છે આ લાલનને બોલાવીને. એનો હેતુ આવી રીતે આનંદ કરવાનો. બહુ પ્રેમ કરે છે ગોપીઓ લાલનને. આવી દિવ્ય લીલા પ્રભુ કરે છે. યશોદાએ જોયું કે એ લાલા આ આખું મોઢું, અને ગોપીને કે તું આ આખું મોઢું ટપકા કરી દીધા ગોબરના. આવી રમત હોય, આવું કઈ કરાય? ચાલ, હાથ પકડીને લઈ ગયા યશોદા. એને નવડાવીને પાછો લાલન આવી ગયા કે માં તે તો મારો આખો હિસાબ એનો નાશ કરી નાખ્યો. ગોપીને કહે મૂલ્ય તો દે. એ કે હિસાબ ક્યાં? હિસાબ તો જશોદાએ નાશ કર્યો. તો ગોપી કે હવે હિસાબ પછી કરશું. લાલન કહે તો શું કરવું? એ કે હાલ આ છાશ પી લે. છાલિયું ભરીને છાશ આ ગોપી આપે. ત્યારે લાલનને થયું કે આ છાશે નહીં આપ્યો તો હિસાબ ન આપે તો છાશ તો લઉં. છાશ પીવા જાય અને ગોપી કહે ઉભો રે લાલા, પેલા નૃત્ય બતાવ, નાચ કર તો છાશ પીવડાવું. લાલનને થયું કે હવે આ ગોપી પણ જબરી છે, બહુ હેરાન કરે છે. પણ લાલને તો નાચ શરૂ કર્યા અને બાલ સ્વરૂપ નાચે છે. ગોપીઓને આનંદ કરાવવા આ ગોપીઓ એને પ્રેમથી લાલન વશ થાય છે. નહીતર આ 14 બ્રહ્માંડના અધિકારી એ કોઈનાથી વશ ન થાય, પણ છછિયા પર છાછ અને એનાથી બધાને આનંદ કરાવે. આ જેને કોઈ મહાન તપ કરીને ન પામી શકે. નારદ સે સુખ વ્યાસ રટે, પછી હારે તો પુની પાર ન પાવે. તાહી આહિર કી છોહરિયા, છછિયા પર છાછ પે નાચ નચાવે. એવી આ ગોપીઓ એક છાલિયું છાશનું આપે
અને નાચ નચાવે. એવા આનંદ આ ગોપીઓ બધી કરે છે. અને એવો સુંદર મજાનો રાસ એ તમે ઊભા થઈને કહી શકશો? હા, હાલો તો તૈયારી કરો. એ બધા હવે રાસ લે છે. ગોકુળિયું હવે ગમતું નથી અને વળી જમના ખારી ઝેર. એ કાનુડા તારી મોરલી અમારા ચિત્તને ચોરી ગઈ. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગભર રમશું. આજની રાત અમે રંગભર રમશું. ચાલો ઊભા થાવ. આજની રાત અમે રંગભર રમશું. એ પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. જવતલ ભાર અમે ઓછો નહીં કરીએ. જવતલ ભાર અમે ઓછો નહીં કરીએ. એ સકલ ભાર અમે ઓછો નહીં કરીએ. એ ત્રાજવે તોડી તોડી દેને જશોદા મૈયા. એ કાનુડો માગ્યો દેને. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. કાંબીને કડલા હળફટ મેલિયા. કાંબીને કડલા હળફટ મેલિયા. હાર હૈયાનો માગી લેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગભર રમશું. આજની રાત અમે રંગભર રમશું. એ પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા. પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા. ચરણ કમલ ચિત્ત દ્યો ને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર. એ રાખો ચરણમાં શ્યામ. રાખો ચરણમાં શ્યામ. કાનુડો માગ્યો દેને યશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. કાળો કાનુડો તોય મને ગમે. કાળો કાનુડો તોય મને વાલો વાલો લાગે. એ નાનો નાનો તોય મારું. નાનો નાનો તોય મારું કાળજડું માગે. કાનુડો માગ્યો દેને યશોદા મૈયા. કાનુડો માગ્યો દેને. બાળકૃષ્ણ પ્રભુ એમની દિવ્ય લીલા નામકરણની
ગર્ગાચાર્ય પધાર્યા છે. ગર્ગાચાર્યએ કહ્યું કે હું નામ પાડીશ તો કંસને ખબર પડી જશે. એટલે નંદ યશોદાએ કહ્યું કે કોઈને ખબર ન પડે એમ નામ પાડી આપો. ત્યારે નામ પાડ્યા છે. આચાર્યશ્રીની પરીક્ષા કરવા યશોદા અને રોહિણી માએ પોતાના બાળકોને બદલી નાખ્યા છે. પણ આચાર્યશ્રીને ખબર પડી ગઈ છે અને આચાર્યશ્રીએ બલરામજીનું નામ પાડ્યું. એ સૌથી પહેલા યશોદાના ખોળામાં હતો તેનું નામ. રોહિણી અને બીજું નામ રામ, અને બળ વધારે એટલે બલરામ. આમ જૂથ બધાને આકર્ષણ કરશે, ભેગા કરશે, એટલે એનું નામ હવે શંકરષણ પડ્યું છે. પછી કૃષ્ણ એની જન્મ કુંડલી આચાર્યશ્રીએ જોઈ. 7મા સ્થાનમાં રાહુ ગ્રહ પડ્યો છે. એટલે કહ્યું બાળક મોટો થશે ત્યારે ઘણી સ્ત્રીઓનો પતિ થશે, અને જેને જે નામ પસંદ હશે એ નામથી એને બોલાવશે, એટલે એ તુરત જ આવશે. આનું કોઈ ચોક્કસ નામ નથી રહેતું. જેવા જેવા કર્મ, જેવા જેવા કાર્યો કરશે, પરાક્રમ કરશે, એવા રીતે એને બધા બોલાવશે. અને આટલા બધા નામ પાડ્યા. ભક્તો કહે કે અમને તો આ યાદ નહીં રહે. કોઈ કહે ગોવિંદ, કોઈ ગોપાલા, મેં તો કહું સાવરિયા બાંસુરી વાળા. અને ઘણા કહે છે કે પ્રભુ તમારા ઘણા નામ છે, અમારે જરૂર પડે ત્યારે ક્યાં નામથી તમને આમંત્રિત કરવા. હરી તારા છે 1000 નામ, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા ગામે લખવી કંકોતરી. પ્રભુ જવાબ આપે છે કે ભલે હોય 1000 નામ, પ્રેમથી લખજો કંકોતરી. ભલે રોજ બદલું મુકામ, ભાવથી લખજો કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર. કિયા નામે લખવી કંકોતરી. અને પ્રભુ બધાને આનંદ આનંદ કરાવે છે, દિવ્ય લીલાઓ કરે છે. મનમોહન, મનોહર, ચિત્તચોર એવા એવા નામ પ્રભુના પાડ્યા છે. આચાર્યશ્રીએ ભોજન બનાવ્યા. પ્રભુને તુલસીદલ પધરાવીને આમંત્રિત કર્યા. પ્રભુ તો ત્યાં જ હતા. એટલે અને બાળ સ્વરૂપ એમણે પણ પ્રેમથી ભોજન માટે આમંત્રિત કરે. આચાર્યશ્રીએ પણ આ ભોગ અર્પણ કરતી વખતે મંત્રોચ્ચાર કર્યા.
ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ગૃહાણ સમ્મુખો ભૂત્વા પ્રસિદ્ધ પરમેશ્વર. બીજો પણ મંત્ર છે વાલા ભક્તો. રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ જાય, મહિમા મહાપ્રસાદ કી પાવો ભોગ લાય. અને વધારાનો મંત્ર પણ આપ લખી લેજો. શર્કરા ખંડ ખાદ્યાની દધિ ક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજયમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. આ કોઈ પણ મંત્ર બોલી શકાય અથવા બધા મંત્ર પણ બોલી શકાય અને પ્રભુ આ ભોજન માટે પધારે છે. અને બાળકૃષ્ણએ ભોજન લીધું આચાર્યશ્રીનું. આચાર્યશ્રી અનેક વાર અને છેલ્લે તો મા યશોદાએ પૂરી દીધા, બાંધી દીધા અને ખૂટી લગાવી દીધી. આચાર્યશ્રીએ આમંત્રિત કર્યા અને પાછા પ્રભુ ત્યાં ભોજન લઈએ. અહીંયા પ્રભુ ત્યાં પ્રભુ. મા અને આચાર્યશ્રીએ જોયું તો હવે એમણે કહ્યું કે યશોદા, આ કોઈ સામાન્ય બાળક નથી હો, એને હવે તું ધ્યાનથી રાખજે. સુખિયા માલણની કથા કીધી છે, ફળ વેચવા વાળી. એને પણ પ્રભુએ બધા ફળ લીધા અને બદલામાં ધાન લાવતા હતા એમાં 2 દાણા વૈધા એ ઠલવી દીધા પ્રભુએ. અને ઘરે જઈને જોયું તો આખો ટોપલો ભરાઈ ગયો. સુવર્ણ રત્ન પ્રભુ આટલું આટલું આપે છે. પ્રેમથી અને ભક્તિ કરે એને ઘટપણમાં. પછી સુખ્યા માલણ એને પણ હવે કમાવા કે ફળ વેચવા જવાની જરૂર નથી રહી. પ્રભુએ એટલું બધું આપી દીધું છે. ઘટપણમાં પણ પ્રભુ એટલું બધું આપી દે છે કે પછી ક્યારેય માગવાની જરૂર પડતી નથી. વાલા ભક્તો, આવા પ્રભુ છે. અને પ્રભુએ દિવ્ય લીલાઓ કરી છે. આપણે કથાને હવે ટૂંકો વિરામ આપીએ વાલા ભક્તો. આ ઘણી કથા કરી, પછી આગળની કથા કરીશું. આપ ઈશારો કરી આપજો કે આપણે કથાને વિરામ, તો કથાને વિરામ આપશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા. ઓમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન,